ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે મોનોપોઝ વિશે સમજાવીએ છીએ। મોનોપોઝમાં અત્યારે જલ્દી થાય છે, એનું કારણ શું છે? કે પહેલાં જેવું બાયું કામ કરતી નથી, મહેનત કરતી નથી। પહેલાં મોનોપોઝ 60 વર્ષ સુધી નહોતો આવતો, ત્યાં સુધી માણસો સંતાન પેદા કરતા હતા। અત્યારે 40 થી 45 વર્ષમાં મોનોપોઝ થાય છે। એનું મુખ્ય કારણ છે જે બેઠાડું જીવન અને કામ છોડી દીધા અને કસરતું કરતા નથી, યોગાસન કરતા નથી, એટલે મોનોપોઝ માસિક બંધમાં 20% બહેનોને ખૂબ જ પીડા થાય છે। તેને ગોનાડોટ્રોપિન હોર્મોન્સનું સ્તર વધે છે ને ઓવરેજનું, એટલે કે ઓપરેશન પછી મોનોપોઝ જલ્દી થાય છે। તો શા માટે ઓપરેશન કરો છો? ભગવાને આ ક્યાંય રામે કે સીતાએ ક્યાંય ઓપરેશન નથી કરાયા, શા માટે આ ઓપરેશન કરાવો છો? તો આ મેનોપોઝમાં પાણી વધુ પીવું, વિટામિન B6 લેવાથી શરીરમાં સોડિયમ અને પોટેશિયમ પ્રમાણને સંતુલિત રાખી શકાય છે। તાજા ફળ ખાઓ અને શાકભાજી ખાવાથી અને કેલ્શિયમની ગોળી, વિટામિન E અને C લેવા અને આહાર માટે કાચું ખાવાથી વધુ સારું થાય છે। અને ધ્યાન કરવું અને મોટા પાપો ન કરવા, ગર્ભપાત, નસબંધી કે ઓપરેશન ન કરવું એ મોટા પાપો છે। ગર્ભપાતથી સ્ત્રીનું શરીર કમજોર બને છે। બાળક પેદા થવું એ રસલ્લા થવું એ કુદરતનો નિયમ છે। ગર્ભહત્યા કે રસલ્લા સ્ત્રીઓએ સપ્રશ કરેલું ભોજન ન ખાવું આ મનુસ્મૃતિ પાના નંબર 95 શ્લોક 208માં પુરાવો છે। તો મુસલમાન, ખ્રિસ્તી વગેરે ગર્ભપાત, નસબંધી કરાવતા નથી, માત્ર હિન્દુઓ માટે જ આ કોંગ્રેસ કાયદો કાઢે છે। તે હિન્દુઓની જનસંખ્યા ઘટે છે અને શ્રી રામે, શ્રી કૃષ્ણ વગેરે નસબંધી કે સીતાજીએ, રાધા ગોપીઓએ નસબંધી કે ઓપરેશન નહોતા કરાવ્યા, તે હાલમાં થાય છે। તેથી લોકો દુઃખી થાય છે। રાજા સગરના 60,000 સંતાનો હતા, પણ એ બધાનું ભરણપોષણ થતું હતું, પણ હાલમાં 1-2 જ સંતાન કરી અને ઓપરેશન કરાવી પાછા દુઃખી થાય છે। તો ખરેખર પરોપકાર કરો તો વરસાદ થશે, ભેગું કરવાથી દુષ્કાળ પડે છે। તીર્ક તાડાસન કરો, ભૂમિયાસન કરો, ગર્ભાશયનું ઓપરેશન કરવાથી કેન્સર થવાનો ખતરો ઊભો થઈ શકે છે। તો મોનોપોઝ થતાં લક્ષણો જાણો। ઉકળાટ, પહેલું ઉકળાટ વધી જાય છે, બીજું કે ગભરાયણ વધે છે, ત્રીજું પરસેવો આવે છે, ચોથું ચક્કર આવવા, પાંચમું મોડ ચડવી, છઠ્ઠું શરીરમાં ખાલી ચડવી, સાતમું તરસ બહુ લાગવી, આઠમું અનિદ્રા, ઊંઘ નથી આવતી, નવમું માથાનો દુખાવો, 10મું ચિંતા, 11મું એકાગ્રતાનો અભાવ, 12મું હતાશા, 13મું હાડકાંઓમાં કેલ્શિયમનું ધોવાણ થવું, 14મું સાંધાઓના દુખાવાઓ, 15મું ચામડીનું સુકાવું। તો વહેલી સવારે વધુ ચાલો। તો ખરેખર મેનોપોઝના સમય પૂર્વેથી જ જો વહેલી સવારે થોડું લાંબુ ચાલી આવવાની ટેવ પાડવામાં આવે તો સૌથી સારી અને સરળ, સસ્તી અને સગવડ ભરેલી વાત છે। પરંતુ ત્રિકોણાસનનો અભ્યાસ અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉપર પોતાની આગવી અસર પાડે છે।
તો 2 હાથ પહોળા રાખીને ઊભા રહેવાનું. બંને પગની વચ્ચે 2.5 થી 3 ફૂટનું અંતર રાખવું. હવે બંને હાથ ખૂબ જ ધીરેથી બંને ખંભાની લાઈનમાં જમીનની સમાંતર રહે તે પ્રમાણે સીધા રાખવા. ત્યારબાદ જમણો હાથ જમીનથી કાટખૂણે રહે એ પ્રમાણે ઊભો કરવાનો કે જેથી બંને હાથ વચ્ચે પણ કાટખૂણો બનશે. જમણા હાથની હથેળી ડાબી તરફ રહે તે પ્રમાણે હાથ સીધો રાખવો. હવે એવી જ રીતે 90 ડિગ્રીમાં ડાબી તરફ ફેરવી તે બંને બાજુ કરવાનું. જુઓ એ આવી રીતે તમે આ જોઈ લો, દેખાઈ રહ્યું નજીકમાં. તે આસન 1.5 મિનિટ ઈસી રહેવું. આમ વાંકા રહીને જ 1.5 મિનિટ આમ વાંકા રહેવું. એમ ઓછામાં ઓછા 1.5 મિનિટ બંને બાજુ આમ વાંકા રહીને રહેવું. પછી ધીરે ધીરે સમય વધારવો અને 5 મિનિટ સુધી પણ આમ વાંકાને વાંકા જ આમ રહેવું. તો એનાથી વધુ સારું થાય છે. આ ત્રિકોણાસન. પછી તિર્યકાસન, તાડાસન. તિર્યક તાડાસન એ પણ એવી જ રીતે ઊભા રહીને પણ આમ હાથ જોડી અવળા અને આમ વાંકું વળવાનું છે. એની અંદર પણ એવી જ રીતે પહેલાં ડાબી બાજુ અને પછી એવી જ રીતે આમ જમણી બાજુ. તે વાંકા વળીને ઓછામાં ઓછા એમાં પણ 1.5 થી 2 મિનિટ ઈસી રહેવાનો પ્રયત્ન કરવો. તેનાથી સારું થાય છે. ત્રીજું ભૂમિ આસન. આ જુઓ તમે જોઈ લો, આ ભૂમિ આસન, જેને આ ભૂમિ આસન કહેવાય છે. પગ પહોળા કરી માથું નીચે અડાવી ભૂમિ આસન પણ કહેવામાં આવે છે. આ આસન ખૂબ જ સહેલું છે અને બંને પગ પહોળા રાખી ઊભા રહો અને પગ વચ્ચે જેટલું વધુ અંતર રાખી શકો તેટલા રાખો. ઊંડા શ્વાસ લઈ બંને હાથને માથાની ઉપર સુધી ઊંચા કરો. હવે શ્વાસ છોડતા જાઓ અને બંને હાથને ઝુકાવીને કમરથી પેટની તરફ આગળ ઝૂકી જમીન પર માથું મૂકો. હવે આ કોશિકા આસપાસોના અભ્યાસથી ઓવરેજ કાર્યક્ષમતા વધે છે. રક્ત ભ્રમણ ઓવરસીઝને વિશેષ રક્ત પ્રવાહ પહોંચાડવાનું મોનોપોઝ કાળમાં થતાં આ બહુ જ સારું થાય છે. પાછા આવવા માટે ઊંડો શ્વાસ લેતા જવાનું ને પહેલું માથું પછી બંને હાથ ઊંચા કરવા. ધીરે ધીરે બંને પગ વચ્ચે અંતર ઊંચું કરવું. પછી ખરેખર મોનોપોઝ વખતે ધ્યાનમાં બેસતી વખતે પૂર્વ અથવા ઉત્તરમાં મોં રાખીને ઊનના ધાબળા ઉપર સુતરાઉ ટાવેલ પાથરીને બેસવું. ત્યારબાદ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આકાશ, પાતાળ, વન, સમુદ્ર સર્વત્ર શાંતિ થાવ, સૌનું શુભ થાવ, સૌનું કલ્યાણ થાવ એવી ભાવના કરવી અને અંતરપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરવી. ધ્યાન કરતી વખતે હું ભગવાનનું ધ્યાન કરું છું તેવો ભાવ ન રાખવો. હું ભગવાનનો આત્મા અંશ છું કે પુત્ર છું. આ પુત્ર પોતાનું ધ્યાન કરે છે તેવી અનુભૂતિ કરવી. કારણ કે ઘણા માણસો ભૂલ કરે છે કે હું ભગવાનનું ધ્યાન કરવા બેઠો છું. અરે ભગવાન એનું ધ્યાન રાખે છે, તું તારું ધ્યાન રાખ. એટલે ખરેખર આ બોલવામાં ભૂલ થાય છે. તો ખરેખર ધ્યાન વખતે માથું, ગળું અને આ છાતી, મેરુદંડ એક લાઈનમાં સીધા રાખવા. જમીન પર પલાઠી વાળીને બેસતા થાકી જવાતું હોય તો એક પાતળું ઉસકું ધ્યાન આસન ઉપર રાખી તેના પર બેસવાથી તકલીફ નહીં પડે. આરંભમાં હૃદયના ધબકારા સાંભળવા, પછી આવતા જતા શ્વાસને માનસિક
નિયંત્રણ કરવું, મનમાં ઈષ્ટ મંત્ર અથવા ગુરુ મંત્રનો જાપ કરવો. પ્રભુ સર્વશક્તિમાન છે, તમે પણ તેની શક્તિમાન સામ્રાજ્યથી ઓછા નથી. તેની મંગળમય કૃપાનું વરદાન તમારું બહુવૃત્તિ માંગલ્ય કરશે. તો ખરેખર ઇક્યુપેશર ચોપડીના પાના નંબર માસિક બંધ થતાં પહેલાં સમયમાં મોનોપોઝ 40 વર્ષ પછી જે સ્ત્રીઓને બહુ કામમાં રોકાયેલી હોતી નથી અને કુટુંબની વધુ ચિંતા પણ કરતી હોય છે, વધુ લાગણી પ્રધાન હોય છે, આ સમયે માસિક વગેરે અંગે કેટલીક ફરિયાદો થાય છે. તો આ 40 વર્ષની ઉંમરે જે થાય છે તેનું કારણ મતલબ કે કામ નથી કરતા એને લઈને. તો એ મેનોપોઝ ન થાય, મોડું થાય એના માટે આ બિંદુ 11 થી 15 સારવાર કરો. આ હાથના કાંડાની આ બંને બાજુ આ 11 થી કરીને 15 નંબરના આ બિંદુ આવે છે તેની સારવાર કરો. અને બધા જ બિંદુઓની નિયમિત સારવાર કરવાથી તેમજ નર્વ ટેન્શન છોડવાથી, ટેન્શન જેટલું હશે તો જલ્દી મેનોપોઝ થશે. તો આ મેનોપોઝ અંગેની ફરિયાદ દૂર થાય છે. માસિક ચાલુ કરવાનો સમય વધે છે ને દાંપત્ય જીવનમાં વધુ રસ ઉત્પાદન થાય છે. જીવન આનંદદાયક બને છે અને મેનોપોઝ અંગેની તકલીફો દૂર થાય છે. એટલે 40 વર્ષ પછી દરેક સ્ત્રીએ ઇક્યુપેશર પદ્ધતિ અપનાવી રોજ ઉપચાર કરવો અને જેથી આ સમય દરમિયાન થતો રોગ સહેલાઈથી દૂર થશે. તો બિંદુ 11 થી 15 પર નિયમિત સારવાર લેવાથી ખોટું ઠંડાપણું અને ભીરુતાના દૂર થાય છે. સંતાન ઉત્પાદન કરવા અંગે વિચારણા થાય ત્યારે ગર્ભધારણના 3 થી 4 મહિના અગાઉ દંપતીએ સારવાર લેવી, જેથી આવનાર બાળકને વારસાગત રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. દંપતીને સંતાન ન થતાં હોય તેમને સંતાન થવાની શક્યતા વધે છે. આ બિંદુ નંબર 11 થી 15ની સારવાર કરવાથી સંતાન પણ થાય છે. મોંમાં ખીલ આવ્યા હોય તો ખીલે ઓછા થાય છે. દરેક પ્રકારના મતલબ કે જે છે યોનિના રોગ મતલબ કે ઓછા થાય છે. તો આ સારવાર કરવાથી, આ એક્યુપ્રેશરની સારવાર લેવાથી અને સોના ચાંદીનું પાણી પીવાથી શરીરમાં રોગનું પ્રમાણ ઘટે છે. તો ખરેખર આપણે જીવનમાં લોકોને મળો, લોકોનું ભાગ્ય પોતે જ લખે છે, કોઈ વિધાતા લખતી નથી. તો લોકોને મળો ત્યારે આ વાત ખાસ યાદ રાખો. દરેક મનુષ્ય જેવું વર્તન કરે છે, પોતાની બુદ્ધિ વડે જીવે છે, તેમને સારા બનાવવા માટે તેમને મદદ કરી શકો છો. તમારું ભાગ્ય કોણ લખે છે? પોતાના કર્મના હિસાબે જ ભાગ્ય લખાય છે. જુઓ, આભામંડળનો સંબંધ ભાવની સાથે છે, તેમજ કર્મની સાથે સંબંધ પણ છે. જેવો ભાવ છે તેવું કર્મ થાય છે. આપણા કર્મોને સુધારવાથી આપણું આભામંડળ સુધરે છે. તો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વડે આભામંડળમાં ખૂબ જ શક્તિ વધે છે. આભામંડળ એ શક્તિ કવચ છે જે ગ્રહોના કિરણો તથા બીજા બહારથી આવતા ખોટા વિચારોનો તરંગોની અસરોથી આપણા શરીરનું પોતે જ રક્ષણ કરી શકે છે. આ આભામંડળને શક્તિશાળી બનાવવા માટે તેમાં ધ્યાન, તપ, શુભ ભાવો, વિચારો ને સાત્વિક ભોજન અને શરીરની ક્રિયાઓ, આસનો, પ્રાણાયામ, ચાલવું વગેરેની જરૂર પડે છે. ચાલવું વગેરે જરૂર પડે છે. ખનિજ, પથ્થરો, રંગો વગેરે પણ મનુષ્યના આભામંડળમાં ઘણા ફેરફાર થાય છે.
ગ્રહોના કિરણોના તરંગોની અસરો મનુષ્યના કર્મો અનુસાર જ આભામંડળ ઉપર થાય છે. તો સંતો, સાધુઓ, યોગીઓ વગેરે પોતાની શક્તિ વડે આભામંડળમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફારો કરી શકે છે. એટલું જ નહીં, તેને બીજા અનેક મનુષ્યમાં ફેરફારો પણ કરી શકે છે. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તે શરીર છોડીને ફરીથી પૂર્વજન્મ પામતો નથી, પણ મને જ પામે છે. તો કર્મો મને લેપતા નથી, કેમ કે કર્મફળમાં મને કોઈ લાલચ નથી. એમ જે પ્રાણી મને તત્વથી જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે એ બધાને હું જાણું છું, પણ હે અર્જુન, તું એ જાણતો નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 14થી આગળનું આ પુરાવો છે. તો સારા ગુણ, કર્મ અને સ્વભાવ વડે પોતાનું ભાગ્ય પોતે લખે છે. તો ખરેખર આ મોનોપોઝ લંબાવવા માટે ખરેખર ધ્યાન કરો અને જેટલો બની શકે એટલા યોગાસન, પ્રાણાયામ કરો. આ શરીર સ્વસ્થ બને તો આપણે આ મોનોપોઝે મોડું થાય અને શરીર તંદુરસ્ત રહે અને તેના વડે પરોપકાર કરીએ તો સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.